चलो भाई બધા આવી ગયા છો હવે સંભળાય છે બધાને हाँ सर ओके स्टार्ट करें पांचमું चैप्टर ध्यानથી હવે જે સમાંતર શ્રેણીનું પાંચમું પદનું 5 ગણું એ આઠમા પદના 8 ગણા જેટલું હોય તો 13મું પદ ખાલી જગ્યા થાય तेरहमुं पद खाली जग्या थाय पांचमा पदनु 5 गणो a5 एनु 5 गणो ए आठमा पदना 8 गणा जेटલું तेरहमुं पद खाली जग्या 5 पांचमुं पद એટલે a + 4d आठमुं पद એટલે a + 7d 5a + 20d 8a + 56d 20d બધાને એક સાઈડ લઈ લઈએ આપણે ધારો કે આ બધાને આમ લઈ લઈએ 0 બરાબર 8a + 56d - 5a - 20d 0 બરાબર 3a + 36d 36d 3 કોમન a + 12d 3 ઉડી જશે નીચે લીધી a + 12d એક સમીકરણ મને મળ્યું હવે આપણને 13મું પદ પૂછ્યું છે a 13 કેટલા a 13 બરાબર a + 12d અને a + 12d નો મતલબ થાય 0 આપણને અહીંયા જવાબમાં જ આપેલું છે એટલે આપણે મેળવ્યું પરિણામ 1 પર બીજો n મું પદ an બરાબર 3n - 1 તો d કેટલા n બરાબર 3n - 1 તો d કેટલા an આપણે 1 મૂકીએ n ની જગ્યાએ 2 મૂકીએ તો d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે આપણને d મળી જાય 9 13 17 21 નું 12મું પદ ખાલી જગ્યા છે a બરાબર 9 d बराबर 13 - 9 એટલે 4 એ 12 a + 11d 9 + 11 * 4 9 + 44 જવાબ આવશે 53 प्रथम 5 क्रमशः पदों सरवाळो 100 થાય તો શ્રેણીનું પ્રથમ પદ કેટલું હશે પ્રથમ 5 પદોનો સરવાળો 100 છે તો a બરાબર ખાલી જગ્યા s5 100 છે sn બરાબર n/2 બ્રેકેટમાં a + n - 1 * d આમાં d તો આપ્યો નથી સમાંતર શ્રેણીના પ્રથમ 5 ક્રમશઃ પદોનો સરવાળો 100 થાય એટલે s5 બરાબર 5/2 a + 4d 100 બરાબર 5/2 100 ગુણ્યા 2/5 એટલે 40 બરાબર a + 4d આ જે મળ્યું એ પાંચમું પદ મને મળ્યું કહેવાય હવે આ લોકોએ તો પ્રથમ પદ કીધું છે પ્રથમ 5 પદોનો સરવાળો 100 થાય છે તો ઓકે
चलो હવે આપણું સૂત્ર બીજું લઈએ Sn બરાબર n/2 બ્રેકેટમાં a પ્લસ l S5 બરાબર 5/2 બ્રેકેટમાં a પ્લસ છેલ્લું પદ એટલે પાંચમું પદ આનો સરવાળો 100 આપેલો હતો આ a અને a5 મને 40 મળી ગયું છે a plus 4d એટલે એવું લખી શકાય a5 બરાબર 40 તો અહીંયા 40 લખી 100 ગુણ્યા 2 ભાગ્યા 5 a plus 40 a બરાબર 0 પહેલું પદ 0 હશે d 10 તો 10 30 30 40 ના થાય ને a plus l પ્રથમ 5 પદોનો સરવાળો આમાં કંઈક લોચો લાગે છે પાંચમું પદ હોવું જોઈએ હવે પહેલું પદ તો નથી મળતું જવાબ જોઈ લઈએ એક જ મિનિટ પ્રથમ પદ 18 લખ્યું છે 0.353 ચોથો છે ફરી એક વાર માટે છે સમાંતર શ્રેણીના પ્રથમ 5 ક્રમશઃ પદોનો સરવાળો 100 છે એટલે S5 100 છે તો a કેટલા એટલા S5 થી તો થોડી કામ થશે Sn बराबर n/2 ब्रैकेट में a plus l સર એ સૂત્રમાં 2a આવે ને હા એ પણ એ ભૂલ જ છે મેં an લખીને કર્યું પણ આમાં આગળ થશે જ નહીં ફરી એકવાર કરી દઈએ Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a plus n - 1 into d S5 5/2 2a 8 થઈ એટલે 4d S5 એટલે 100 ગુણ્યા 2 ભાગ્યા 5 2a plus 4d 20 દુ 40 2a plus 4d બે કોમન કાઢી નાખ્યા 20 બરાબર a plus 2d a plus 2d આવો 20 મળે આ જે મળ્યું a plus 2d એટલે આ ખરેખર એ 3 એ ત્રીજું પદ મળ્યું આપણને એના પછી a ના મળે ને એમ એને બાકી રાખો ક્યાંક આમાં રકમ હજી અધૂરી છે કારણ કે d આપવો જોઈએ તો d મળી જાય તો આપણને a મળી જાય આમાં d આપ્યો નથી પાંચમું n પર 37n + 41 છે तो 11મું પદ કેટલા એ 11 37 * 11 + 41 748 छठो √7 3√7 5√7 a 7 કેટલા a બરાબર √7 b બરાબર 3√7 - √7 એટલે 2√7 a7 બરાબર a + 6b √7 6 * 2√7 √7 12√7 13√7 જવાબ આવ્યો 13√7 સાતમું પદ 18ab -3 આપેલા છે એટલે a + b કેટલા સમાંતર શ્રેણીમાં 18ab -3 છે તો a + b કેટલા સમાંતર શ્રેણીનો મતલબ
એના ડી સમાન હોય એટલે આપણે પહેલા 18 a b -1 ડી શોધીએ, બીજામાંથી પહેલું બાદ કરીએ, ફરીથી ડી શોધીએ, બીજામાંથી ત્રીજું બાદ કરીએ, આ બંને સરખા છે, બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું, ફરી એકવાર ડી શોધીએ, જ્યાં જરૂર પડશે એનો ઉપયોગ કરીશું આપણે, છેલ્લામાંથી ચોથામાંથી ત્રીજું પદ બાદ. હવે આપણને પૂછ્યું છે a વત્તા b, એટલે હું શું કરીશ, આ ને આ બંનેને સરખાઈ દઈશ, d બરાબર d, a ઓછા 18 ઓછા 3 ઓછા b, ઓછા b ને આમ લઈ દઉં એટલે વત્તા b, ઓછા 3 વત્તા 18, a વત્તા b બરાબર 15. चलो सर प्रियन अंदर लो ना. हाँ आई गयो भाई, प्रियन आई गयो ने भाई, प्रियन आई गयो ने, एम पूछू प्रियन. हाँ जवाब आपो. 1 11 21 31 નું 20મું પદ ખાલી જગ્યા, a બરાબર 1, b બરાબર 11 ઓછા 1 એટલે 10, 20મું પદ a પ્લસ 19b, 1 પ્લસ 19 ઇન્ટુ 10, 1 પ્લસ 190, 191. 9મું k પ્લસ 2, k 3k પ્લસ 2 એ સમાંતર શ્રેણીના ત્રણ ક્રમશઃ પદો હોય, k કેટલા? चलो k शोधवा माटे આપણે બે વાર d શોધીશું, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું, d આવ્યો -2. હવે ફરીવાર d શોધીશું, ત્રીજામાંથી બીજું બાદ કરીશું, 2k + 2 d આવ્યો, બંને d ને સરખાઈ દઈએ, k बराबर -2. चलो जो लो 2 मिनिट, एक चौथो बाकी राख्यो आपणे, एमां कई प्रॉब्लम लागे छे એટલે રકમ અધૂરી લાગે છે, બાકી બધા જોઈ લો, કોઈને એમાં કઈ પૂછવું હોય તો પૂછી લો, હું ફોટો પાડી લઉં. चलो आगे बढ़िए. आज धरणीधर वाला 5:30 થી 6 માં પેપર આપવા આવવાનું છે, ખાલી વિજ્ઞાનના 4 સ્કૂલોના પેપર, દીવાન, સીએન, નવચેતન ને શારદા મંદિર. સિરાજ ઉપર જે આપવા આવશે એને કાલ સવારે આવવાનું છે 9:30 થી 10:15 માં, 10 વાગ્યા સુધીમાં, 9:30 થી 10 માં. શું બોલો, ખબર પડી ગઈ બધાને? ધરણીધર જે પેપર આપવા આવશે આજે, એ આજે 5:30 થી 6 માં આપવા આવશે, 4 પેપર સ્કૂલના, અને ચિરાયુ વાળા આવતીકાલ સવાર 9:30 થી 10 માં આપી આવશે મિત્રાબેન ને. ત્યાં પાટલી ઉપર એક દીવાન, સીએન, નવચેતન, શારદા મંદિર એવી રીતે જ લખવાનું છે. ચલો બોલો ભાઈ, કોઈને પૂછવું જ કઈ?
અને મેં તમને કેમિસ્ટ્રી નું પેપર નતું આપ્યું એનું કારણ હતું. અત્યારે હું તમને કહી દઉં છું શું લખવાનું છે. ગાલાના 6 એ 6 પેપર નું કેમિસ્ટ્રી લખવાનું છે. 2 ગુણ 3 ગુણ 4 ગુણ અને 1 માર્કનું. એકલું કેમિસ્ટ્રી 1 થી 5 પાઠનું જેટલું પણ આવતું એ ગાલાના 6 એ 6 પેપર નું લખવાનું છે. હું શું બોલ્યો ખબર પડી ગઈ બધાને? સંભળાય બધાને ભાઈ? હા સર. હા, ધરણીધર વાળા આજે 5:30 થી 6 માં પેપર આપી જાય મિત્રાબેન ઓફિસ પર ઉપર, અને ચિરાયુ વાળા કાલે સવારે 9:30 થી 10 માં આપી જાય પેપર. અને કેમિસ્ટ્રીમાં 1 થી 5 એ 5 પાઠનું ગાલાના 6 એ 6 પેપરનું બધું લખવાનું છે. 2 ગુણ 3 ગુણ 4 ગુણ અને 1 ગુણ. ખાલી રસાયણ વિજ્ઞાનનું 1 થી 5 પાઠનું. અને પછી 2 દિવસમાં ફિઝિક્સ નું લખવાનું થશે. એટલે એ બધું પતી એટલે એ 3 પેપર પાછા હું મંગાવીશ. એટલે ધરણીધર વાળા ફરી એકવાર કહી દઉં છું, ધરણીધર વાળા આજે સાંજે 5:30 થી 6 માં પેપર સ્કૂલના 4 લખેલા વિજ્ઞાનના મોકલાઈ દે. મિત્રાબેનને આપણી ઓફિસમાં જઈને આપી દે. અને ચિરાયુ વાળા આવતીકાલે 9:30 થી 10 માં ચિરાયુની ઓફિસમાં પહેલું આપણી કોમ્પ્યુટર વાળી ઓફિસ છે એમાં જઈને પેપર આપ્યા. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા છે. ચલો 1 2 3 અપ ટુ n. a બરાબર 1, b બરાબર 2 ઊંચાઈ એટલે 1, n બરાબર n, sn બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d, n/2 2 into 1, n minus 1 into 1, n/2 2 plus n minus 1, n/2 1 plus n. આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો જવાબ થયો. આની સાથે હું પેલું એકી ને બેકી પર લઈ લઈએ. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 1 3 5, a બરાબર 1, b બરાબર 2, 3 ઓછા 1 એટલે 2, n બરાબર n, sn બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n minus 1 into d એટલે અહીંયા n/2 બ્રેકેટમાં 2 into 1, n minus 1 into 2. Sn નો જવાબ આવ્યો n². પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો a બરાબર 2, b બરાબર 4 ઓછા 2 એટલે 2, n બરાબર n, sn બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n minus 1 into d, n/2 2 into 2, n minus 1 into 2. n into n plus 1. Here 24, 21, 18, 15 નું પ્રથમ ઋણ પદ ખાલી જગ્યા છે. અમુક મોટા બે માર્કના દાખલા કહેવાય. a બરાબર 24, b બરાબર 21 એટલે 24 એટલે -3. ચલો an less than 0, an ઋણ છે એટલે a નું વેલ્યુ 0 કરતા ઓછી, a plus n minus 1 into d less than 0,
24 n minus 1 minus 3 24 ओछा 3n वत्ता 3 27 ओछा 3n 27 भाग्या 3 9 लेस देन n એનો મતલબ એમ થયો કે n એ 9 કરતા મોટું છે એટલે કે n ની વેલ્યુ 9 થી મોટી n એ 9 કરતા મોટી સંખ્યા છે માટે n બરાબર 10 11 12 માટે પ્રથમ ઋણ પદ 10મું પદ હશે एक समांतर श्रेणी त्रीजू पद -40 અને 13મું પદ શૂન્ય છે તો d કેટલા a plus 2d बराबर -40 समीकरण 1 a plus 12d बराबर 0 समीकरण 2 लोप करी नाखिए -10d -40 d बराबर 4 चौथु એટલે 15 ए 25 ओछा ए 20 15 तो डी खाली जगह ए प्लस 24 डी ए प्लस 19 डी b बराबर 3 માં ગુણોત્તર વાળો કોર્સ માં નથી a 3 बराबर 8 a 7 24 10 કેટલા a plus 2d 8 સમીકરણ 1 a 7 એટલે a plus 6d 24 समीकरण 2 लोप करना चाहिए -4d -16 d बराबर 4 d बराबर 4 की कीमत आमा मूकी दो a बराबर 0 a 10 10મું પદ 36 છે ચલો જો લો 2 મિનિટ કોઈને કઈ પૂછવું છે ભાઈ કોઈને પૂછવું છે હું ફોટો પાડી લઉં 2 મિનિટ જે 12નો લેક્ચર પણ છે 2:30 વાગ્યો
પેપર આપવા 5:30 આવવાનું છે ધરણીધર વાળાએ, અને ચિરાઈ વાળાએ આવતીકાલે સવારે 9:30 આવવાનું છે. મેસેજ તો લખું જ છું. અને કેમેસ્ટ્રીમાં 1 થી 5 5 પાઠનું, ગાલાના 1 થી 6 પેપરનું બધું જ લખવાનું છે કાલ સુધી. Sn n/2 બ્રેકેટમાં 2a plus n minus 1 into d S20 20/2 2a plus b ઊંચાઈ into d 4 19 4 plus 76 અને 800 ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે, તેમનો સરવાળો 72 છે. આમાંની મોટી સંખ્યા એ નાની સંખ્યાથી બમણી હોય તો તે સંખ્યા કઈ? આમાં વિકલ્પ પરથી જ દાખલો થાય. એટલે રકમ લખું છું. બંધ થઈ જાય તો ફરી જોઈન થઈ જવાનું. બંધ થઈ જાય તો ફરીથી જોઈન થવાનું છે. ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે, એમનો સરવાળો 72 છે. આમાંની સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યાની બમણી હોય એ સંખ્યાઓ ખાલી જગ્યા. જે પેપર સબમિટ નહીં કરાવે કાલે લેક્ચરમાં એન્ટર નહીં થવાનું ધ્યાન રાખજો ભાઈ. અને હું વિડિયો ચાલુ કરાવીશ. વિકલ્પ છે 4 8 12 16 20 24 चलो पहलू सरवाળો 72 થાય. મોટી સંખ્યા નાની થી બમણી. સૌથી મોટી આ 24, આ 12, આ 16, આ 4, આ 10, આ 16, 2 અને 8. આ સૌથી મોટી સૌથી નાની, આ સૌથી મોટી આ સૌથી નાની, આ કરતા બમણી. આ સાચું. આમાં કોઈ બમણું થતું નહીં. અને આનો સરવાળો કરશું તો આપણે 72 આવશે. એટલે આપણો જવાબ 12 16 20 ને 24 છે. એ 18 ઓછા એ 8 બરાબર ખાલી જગ્યા. ચલો એ 18 એટલે a plus 17d, એ 8 એટલે બાજુમાં લખું a plus 17d, a plus 7d. जवाब आ 10b. 5 7 9 11 13 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. આપણે આમાં કઈ ગણતરી કરવી ના થાય, કારણ કે છઠ્ઠી એટલે 6 નંબર ની એવું કીધું છે એવું નથી. છઠ્ઠી એટલે અહીંયા પહેલી અવિભાજ્ય, આ બીજી, અને આ વિભાજ્ય અંદર આપી દીધી એટલે એ ના ચાલે. ત્રીજી ચોથી, એટલે આપણે તો મોડે શ્રેણી લખીએ આમ 1 2 3 4 5 6. છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા 19 છે. 1 plus 1 plus 1 plus
પ્લસ 1 પ્લસ 1 પ્લસ n માઇનસ 1 વખત આ 1 આ 2 આ 3 આ n માઇનસ 1 વખત છે a બરાબર 1 b બરાબર 2 ઓછા 1 બરાબર 1 અને અહીંયા n નથી n ની જગ્યાએ શું છે n માઇનસ 1 અને આપણે સરવાળો શું કરીએ sn બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આ જૂના કોર્સનો દાખલો n ની જગ્યાએ n માઇનસ 1 લખવું પડે કારણ કે આપણે અહીંયા છેલ્લું પદ n માઇનસ 1 સુધીનું 2 into 1 n minus n ની જગ્યાએ n minus 1 into 1 n minus 1 upon 2 into n આપણો જવાબ આવ્યો n into n minus 1 upon 2 चलो आगे समांतर श्रेणीना प्रथम त्रण क्रमिक पदों सरवाळो 48 છે पहला छेल्ला पदों जूना कोर्स ना दाखला है गुणाकार 252 છે डी खाली રાખો બે માર્ક નો દાખલો એ મોટો એટલે જૂના કોર્સ નો કઈ વાંધો નહીં ત્રણ ક્રમિક પદો કીધા હોય ત્રણ ક્રમિક તો એમાં ધારવાનું આ રીતે ધારો કે ત્રણ ક્રમિક પદો a minus b a plus b આવું ધારવું પડે તો જ દાખલો થાય એ જૂના કોર્સમાં એવી હિન્ટ આપી કે ત્રણ ક્રમિક પદો કીધા હોય a minus b a plus b પાંચ ક્રમિક પદો કીધા હોય તો તમે અહીંયા આગળ વધારવાનું a minus 2d a minus d a plus b a plus 2d હવે આપણને બધું ત્રણ ક્રમિક પદોનો સરવાળો 48 છે એ 16 થી પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 છે એટલે અહીંયા આનું વિસ્તરણ કરી નાખે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એની વેલ્યુ મૂકી દઈએ ચોપડીનો ઉદાહરણનો દાખલો એ જૂના કોર્સ चलो આજે કામના જે લઈ લઈએ છે 23 a11 an 20 sn 399 તો n કેટલા an 20 આપ્યું છે a plus an આપણે છેલ્લું પદ લખ્યું આ સૂત્ર પણ a plus l l ની જગ્યાએ an અને વેલ્યુ આપી 399 આ 1 છે ને આ 20 છે બે ઉપર લઈ ગયા 21 નીચે લાવીશું હવે 21 એકા 21 21 9 189
n बराबर 38। જોઈ લો, કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે। હજી 3-4 MCQ છે સારા, એ લઈ લઉં છું। બંધ થઈ ગયું। मैं ना पाल दे और उनके लिए एक लेक्चर में હું શું કહું એમાં જેવું કીધું છે તૈયાર આપો खरीदे कि कवरेज जमा करना। चलो चौबीस कलाक रही ना हो, कलाक रही ना हो 24 નું n + 1 છે તો sn કેટલા? चलो a बराबर 3, b बराबर 5 + 3 એટલે 2, sn n/2 ब्रैकेट में 2a + 1 into a plus 2a plus n minus 1 into d, n/2 2 into 3 n minus 1 into 2। पच्चीस समांतर श्रेणी √2 √8 √18
10મું પદ ખાલી જગ્યા છે √2 √8 એટલે 4 × 8 2 √2 √18 એટલે 9 × 18 3 √2 a બરાબર √2 b બરાબર 2 વાર √2 માંથી એક વાર √2 જાય એટલે √2 a tan કેટલા a tan બરાબર a પ્લસ 9d √2 9 into √2 plus 9 √2 10 √2 26મું બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે જો તેમના 10 લાખમાં પદોનો તફાવત હોય તો તેમના 100માં પદોનું જેટલો 10 લાખમાં પદોનો તફાવત હોય એટલો 100માં પદોનો હોય બંનેનો સમાન સામાન્ય તફાવત સરખો છે એટલે -3 -2 નું n મું પદ ખાલી જગ્યા છે એકવીસ 42 63 84 ખાલી જગ્યાનું પદ 210 છે a બરાબર 21 b બરાબર 42 સુધી 21 એટલે 21 an 210 n કેટલા n બરાબર 10 હવે છેલ્લો 10 6 2 આ પ્રથમ 16 પદોનો સરવાળો ફરી એકવાર કહી દઉં જાહેરાત 2:30 વાગે એસએસ નો લેક્ચર છે 5:30 થી 6 માં ધણીધરની બેચ વાળાએ ધણીધર જેને પેપર આપવા આવવાના હોય લોકો ધણીધર આપણી ઓફિસમાં ઉપર મિત્રાબેનને ચારેય સાયન્સની સ્કૂલોના ચારેય સ્કૂલના સાયન્સના પેપર સપ્લિમેન્ટરીમાં લખેલા આપી દેવાના ચિરાયુ વાળાએ આવતીકાલ સવારે 9:30 થી 10 માં ચિરાયુની ઓફિસમાં પેપર આપી દેવાના 10:30 આપણો કાલ લેક્ચર છે જેના પેપર આયા છે એને જ એન્ટર થવાથી ધ્યાન રાખજો અને આવતીકાલે પણ હજી ગણિતનું એક ચેપ્ટર નો એમસીક્યુ લઈ લઈશું આપણે યામ ભૂમિતિના લેવા છે કાલે એટલે એ લઈ લઈશું અને પછી તમને શુક્રવારે મેં તમને કીધું કે ફિઝિક્સ નો 10મું ને 11મું તમે વાંચવાનો ટાઈમ મળે એટલે આજે તમે કેમિસ્ટ્રી નું પેપર લખવાનું છે કેમિસ્ટ્રીના પેપરમાં ગાલાના 6 પેપરનું એટલું કેમિસ્ટ્રીનું સેક્શન 1 થી 5 પાઠનું બધું લખવાનું છે અને રવિવારે ફિઝિક્સ નું લખવાનું છે એટલે હું સોમવારે બંનેના મંગાવી દઈશું ફિઝિક્સ ને કેમિસ્ટ્રી બંનેના ચલો કોઈને કઈ પૂછવું છે એમાં કોઈને કઈ ક્વેરી હોય તો બધાને સંભળાય છે ભાઈ કોઈને કઈ પૂછવું છે એમ પૂછું છું ઓકે ને ગાલામાં શું લખવાનું ખબર પડી ગઈ બધાને ગાલાના 6 પેપરનું 1 થી 5 પાઠનું બધું જ લખવાનું છે 1 ગુણ 2 ગુણ 3 ગુણ 4 ગુણ ઓપ્શન સાથે 10 और 10 બંને લખવાના રહેશે
ખ્યાલ આવ્યો બધાને હું શું બોલ્યો? હા સર. ઓકે S16 16/2 જે પેપર આપવા નહીં આવે અને ધનેન્દ્રમાં અને કાલે ચિરાયુમાં એ લોકોને બેસવા નહીં દઉં, સ્પષ્ટ કહી દઉં છું. હવે પ્રિયન, માનિક, પ્રશમ એ બધા ચિરાયુ પર કાલ સવાર 9:30 આપી જવાનું. પ્રશમ સંભળાયો ને ભાઈ? પ્રશમ પ્રિયન સંભળાય ભાઈ તને? પ્રિયન સંભળાય છે? વાંધો નહીં, હું મેસેજ લખું છું, ફોન કરું છું પર્સનલી. ચલો ભાઈ, ખબર પડી ગઈ ભાઈ બધાને? આમાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે છે. કોઈને પૂછવું છે આમાં કઈ? હવે ના સર. આ ચેપ્ટર ના બધા પતી ગયા. 12 ના 9 જૂના ખાલી એકમાં પ્રોબ્લેમ છે, એટલે મેં એમ મૂકી રાખ્યું ચોથો કે હું જોઈ લઉં છું ને જો મળશે રકમ તો આપણે સુધારીશું. કોઈને પૂછવું છે કઈ? સારું, તો બંધ કરીએ જ હવે.